आशा की किरण। બહુ અદ્ભુત ભગવાન દત્તાત્રેય નારાયણને પ્રશ્ન કર્યો છે કે જીવાત્માનું કલ્યાણ ક્યારે થાય. કેટલો સરસ પ્રશ્ન. ભગવાન દત્તાત્રેય નારાયણ ઉત્તર પર અદ્ભુત આપ્યો. જે દિવસે પોતે પોતાનો ગુરુ થાય, જે દિવસે પોતે પોતાનું ગુરુ થાય તે દી જીવાત્મા એની મુક્તિ થાય, તે દી જીવાત્માની મુક્તિ થાય. વાત સમજાય છે તમને? પોતે પોતાનું ગુરુ થાય એટલે જેમ શિષ્યની મુક્તિને માટે ગુરુદેવ સાવધાન બનીને વર્તાવતા હોય, એમ પોતે પોતાના મોક્ષને માટે સાવધાન જેથી બની જાય, પોતે પોતાનો ગુરુ થાય. ન તો ગુરુ ધ્યાન રાખે બરાબર વર્તે, ગુરુને ખબર ન હોય તો બેફામ વર્તવા મળે તો મોક્ષ ન થાય. એમ પોતે પણ સતત પોતાનો ગુરુ બનીને વર્તે. મારે શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, શું ન પીવાય, શું જોવાય, શું ન જોવાય, શું સંભળાય, શું ન સંભળાય, મારે કેવું જીવન જીવાય, આમ મારાથી ન થાય, આ મારાથી ન કરાય, એવું સતત અનુસંધાન જે મુમુક્ષને રહે છે એ અવશ્ય મેં મુક્તિ પથમાં પાર ઉતરી જાય છે, મોક્ષ પથમાં પાર ઉતરી જાય છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत, बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.